કાલે આ દાખલો ગણવા આપ્યો તો કેટલા જણાએ ગણ્યો છે ભાઈ? હું કોમન મેથડ યુઝ કરું ભાઈ, પ્રવેગ ચેક કરું છું. કુલ બળ કેટલું લાગે અહીંયા? કુલ બળ ભાગ્યા કુલ દળ. ચલો અહીંયા સિમ્પલ હિન્ટ કહું છું, Fs મેક્સ કેટલો? મ્યુ ઇન્ટુ n. ઓકે, ચલો n કેટલો? mg 10. તો આ mg થયો કે નહીં ઉપર n, તો n કેટલા? 10 થશે. તો અહીંયા મ્યુ છે 0.2, n 10, ધેટ મીન્સ કેટલા આયા? 2 ન્યૂટન. સમજ રાખજો. ઓકે, મેં અહીંયાથી આઈ થિંક 8 લીધા હતા ને, કશો વાંધો નહીં. ચલો હું 8 kg લઈ લઉં છું. 2 મિનિટ સમજ રાખજો. જો અહીંયા કેટલા kg હતા ભાઈ મને કહેશો? અહીંયા કદાચ મારથી જોવામાં ભૂલ થઈ છે. ઝાંસી કેટલા હતા? કોઈ વાંધો નહીં. ચલો હું અહીંયા એક કામ કરું છું, 2 કિલો હતા. ચલો ઠીક છે. ઓકે, તો હવે હું અહીંયા એક હિન્ટ આપું છું. જો આ મ્યુ કેટલો આવ્યો? 2. ઘર્ષણ કેટલું આવ્યું? 2 ન્યૂટન. તો હવે અહીંયા તમે સમજો કુલ બળ ભાગ્યા કુલ દળ કરો તો એ બરાબર, તો આ બાજુ કેટલું લાગે છે? 20 ન્યૂટન લાગશે. 20 ન્યૂટન લાગ્યું. એમાંથી ઘર્ષણ કોનું લાગે છે? એક આનું ઘર્ષણ કેટલું લાગશે? 2 ન્યૂટન. એ બાદ થશે, વિરુદ્ધમાં લાગશે એટલે આનું ઘર્ષણ 2 ન્યૂટન. તો ટોટલ જવા જાઓ તો 2 ન્યૂટન એકનું, બીજું 2 ન્યૂટન અને ભાગ્યા કુલ દળ 2 + 1 + 1 કેટલા થઈ ગયા? 4 કુલ દળ. તો બોલો પ્રવેગ કેટલો આવ્યો? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ આ પ્રવેગ આવી ગયો આપણી જોડે. અને પ્રવેગ આવશે તો તણાવ મળી જશે. અહીંનો તણાવનું સૂત્ર તો NLM માં તમે જોયું હતું, કયું આવે? T બરાબર 2 G - A. બસ કિંમત મૂકો, A આવી ગયો તમારી જોડે. તો T બરાબર કેટલા લખું? 2 G ના બદલે 10 ઓછા 4, તો એક રિઝલ્ટ આવી જાય. અને જરૂર પડે તો આ T1 આનો શોધવો હોય T1, તો T1 માટે શું કરવાનું? આ 1 kg નો બ્લોક દોરી કાઢો અને આ બાજુ કેટલા લાગે? T1 લાગે. પાછળ શું લાગે? ઘર્ષણ. પાછળ ઘર્ષણ કેટલું છે? 2 ન્યૂટન. અને બીજું કયું લાગે? આભાસી બળ. પદાર્થ આમ જાય ને તો આભાસી બળ. અને એ કેટલું હશે? ma જેટલું. અને m તો 1 છે અને a 4 છે, એટલે કેટલા આયા? 4. બોલો T1 કેટલા આયા મોઢે? T1 બરાબર 4 + 2 8 ન્યૂટન. તો T1 કેટલા આવી જશે? સોરી 4 + 2 6 ન્યૂટન થશે. તો આપણને ટોટલ 6 ન્યૂટન T1 આવી ગયો. હવે પછી TA મળશે. મેં તમને ઘરેથી ગણવા આપ્યો હતો એટલે પ્રેક્ટિસ માટે હતો. તો અત્યારે હાલ તો એમાં કંઈ વધારે કરતો નથી રિલેશન ને. બાકી જે લોકોએ ટ્રાય કર્યો હશે એમના માટે બેટર હશે. હવે હું આગળ એક બીજો દાખલો લઉં છું, એને સમજ રાખજો. $32 ન્યૂટન નો બળ લાગે છે. આ 2 kg નો પદાર્થ છે અને અહીંયા ઘર્ષણાંક આપ્યો છે 0.3. આનો ઘર્ષણાંક છે 0.3. આનો પ્રવેગ કેટલો? જો અહીંયા સમજ રાખજો. આ દાખલામાં આ એક્ઝામ્પલ જ્યારે આપણને આપ્યો હોય અને પ્રવેગ માંગ્યો હોય તો આપણે અહીંયા પહેલા તો બોલો આ દોરીમાં તણાવ કેટલું હશે? T હશે. તો અહીંયા એ તણાવ કેટલું હોય ભાઈ? T હોય. હવે 2 તણાવ T થઈ ગયા. તો અહીંનું એ તણાવ T, અહીંનું એ તણાવ T. હું એકલી પુલી ડ્રો કરું તો આ બાજુ લાગશે F બરાબર 32 ન્યૂટન. બરોબર. હવે એક વસ્તુનો અહીંયા સમજ રાખો, આ બાજુ F 32 ન્યૂટન લાગ્યું, આ બાજુ છે T, આ બાજુ એ T. તો બોલો આના ઉપરથી શું થયું કે 2T બરાબર કેટલા આયા? 32 ન્યૂટન. તો T બરાબર 16 ન્યૂટન. ક્લિયર? એક કામ પૂરું થઈ ગયું આપણું. T 16 ન્યૂટન આયા છે. હવે બ્લોક ખસતો હશે એ પ્રવેગથી. બ્લોક એ પ્રવેગથી ખસતો હોય તો હું એકલો બ્લોકનો ડાયાગ્રામ ડ્રો કરું તો 2 kg છે. બોલો કેટલા બળ લાગે? નીચે mg કેટલું થાય? 20. ઉપર લંબ બળ n. આ બાજુ તણાવ બળ T હશે અને T કેટલા છે? 16 ન્યૂટન. બીજું કઈ લાગે ભાઈ? હવે ઘર્ષણ લાગશે.
ઘર્ષણ ક્યાં લાગે? પાછળ લાગશે. હા, આભાસી બી લાગશે, રિયલ. બરાબર, ચલો આભાસી લાગ્યું તો કયું થયું? 2a થયું, કારણ કે પદાર્થ આમ ખસવાનો ને, તો આભાસી આમ લાગશે તો m એ થાય, m 2 છે તો આભાસી આટલું થયું. અને બીજું ઘર્ષણ લાગશે. હવે ઘર્ષણ કેટલું છે ના ખબર હોય શોધી કાઢવાનું. પહેલા શોધી કાઢો અહીંયા. ચલો તો અહીંયા પહેલા n બરાબર કેટલા? 20. અને મહત્તમ લઈ લો ઘર્ષણ, તો f બરાબર કેટલા? મ્યુ ઇન્ટુ n. જ્યારે ના આપ્યું હોય ત્યારે મહત્તમ ઘર્ષણ લઈ લો. અને મ્યુ કેટલા છે? 0.3. 0.3 ગુણ્યા 20, તો f બરાબર કેટલા આયા? 6 ન્યૂટન. ચલો હવે તમે એક વસ્તુ મને કહો, તમને પ્રવેગ મળે કે ના મળે? ભાઈ રિલેશન જુઓ, x અક્ષ ને બેલેન્સ કરો તો t બરાબર કેટલા? 2a વત્તા f. તો t લખો કેટલા? 16 થયા, બરાબર 2a. અને f કેટલા? 6. તો a કેટલો આવ્યો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમે એક વસ્તુનો વિચાર કરો, જો હું એક્ઝામ્પલ નો કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું. કોઈ આવો પરીક્ષામાં પૂછાય એવું જરૂર નહીં, કોઈ બીજું વેરિએશન આવી જાય, પણ આપણને તો આઈડિયાનો એક આ ચેપ્ટર એવું છે કે જેમાં ગોખવાનું કશું આવતું જ નથી, સમજ જ આવે છે. તો જો અહીંયા ફરી બતાવું છું, એકવાર ક્લિયર રાખો. આ ટાઈપનો ફોર્સ આપ્યો હોય કન્ડિશન, તો આપણે આ બાજુ f બરાબર 32 લાગ્યા છે, તો આ બાજુ t ના આ t હશે. ધેટ મીન્સ 2t બરાબર 32, તો t બરાબર એનાથી અડધા થઈ જાય, 16 થશે. હું આ બ્લોક ડાયાગ્રામ દોરું તો આ બાજુ t 16 લાગ્યા, નીચે એનું વજન mg 20 થશે, ઉપર લંબ બળ n જાય, પદાર્થ આમ ખસે તો આભાસી બળ વિરુદ્ધમાં આવે. કેટલું આવશે? 2a. અને ઘર્ષણ બળ f હશે. હવે ધારો કે બીજા કોઈ ઘર્ષણ આપ્યા જ નથી, તો f બરાબર મ્યુ ઇન્ટુ n કરીએ કાંઈ, તો મ્યુ ઇન્ટુ n કર્યા. હવે n 20 છે, તો મ્યુ ની કિંમત 0.3, 20 એટલે 6 આવી ગયા. હવે આ બાજુ બેલેન્સ કરું તો આ બાજુ 16 છે, આ તરફ f અને 2a, તો t બરાબર 2a વત્તા f. હવે t ની કિંમત 16, 2a શોધવા છે, અને f 6 થઈ ગયા, તો આવી ગયું રિલેશન. અને અહીંયા તમે સીધું એ લખી શકો, આ બાજુ 16 લાગે છે, આ બાજુ ઘર્ષણ 6 છે, તો કુલ બળ ભાગ્યા કુલ દળ કરો તો બી આવશે. નોટ કરી લો પછી મને કહો. બરાબર, આમાં t બરાબર g માઇનસ a આપણે ના લખી શકીએ, તો એ સિચ્યુએશનમાં યુઝ શું કરવું પડશે? એ કન્ડિશનને તમે સમજશો તો ખબર પડતો જ હશે કઈ રીતે ઉપયોગ થાય. હા, તમે એટલું મને કહો, અહીંયા ઘર્ષણ લાગે કે ના લાગે? અચ્છા, લાગશે તો કેટલું લાગશે? fs max, આપણે fs max શોધીએ પહેલા. ચલો, fs max બરાબર કેટલું આવે? મ્યુ ઇન્ટુ n થશે. બરાબર, આ બ્લોક માટે n શોધી આપશો. લંબબળ 0 છે, 0 છે. હા, કારણ કે કેમ 0 આવ્યું? હા, વજન પણ નીચે લાગે છે, અહીંયા mg લાગ્યું કે નહીં? ધેટ મીન્સ અહીંયા આ n લાગે સપાટીને લંબ, તો આ બાજુ કોઈ છે ફોર્સ? છે જ નહીં, તો લંબબળ કેટલું? 0 થઈ ગયું. તો 0 લંબબળ થયું ભાઈ, તો એનો મતલબ શું? દાખલો કયો થઈ ગયો? દાખલો આવો થઈ ગયો. તો અહીંયા n બરાબર 0 થયું અને n 0 થઈ ગયું. ધેટ મીન્સ આ ટાઈપનો એક્ઝામ્પલ થઈ ગયો. આ 4 kg અને આ 6 kg, આવા તો ગણ્યા હતા કે નહીં આપણે? કારણ કે બે વચ્ચે કોઈ કોન્ટેક્ટ જ નહીં, થોડો છૂટો પાડતો, તો આ સિચ્યુએશન થઈ. આ કન્ડિશનમાં તમને લાગ્યું ઘર્ષણ લાગે છે, પણ આમાં એ પોઝિશન આવી જશે. બરોબર છે? તો એક વસ્તુની સમજ રાખીને આ રીતે ગણવાના છે ક્વેશ્ચન, એટલે ક્લિયર થશે. જો અહીંયા મેં તમને કોન્ટેક્ટ રાખ્યો, પણ એ કોન્ટેક્ટ કોઈ કામમાં નહીં આવ્યો આપણને. બરોબર, એટલે આને સીધું જ આપણું વજન બળ એવોઇડ કરી નાખ્યું છે. ધ્યાન રાખજો, જો કે મેં કહી જ દીધો છે દાખલો, હવે તમારે કઈ વધારે એમાં ગણતરી રહેશે નહીં. ફક્ત એક સ્ક્રીનશોટ લઈ લો, પછી હું બીજો આગળ લઉં છું. થઈ ગયું છે? ઠીક છે, ચલો હું બીજો દાખલો લઉં છું. હવે એક ચેઇન વાળો જે વારે વારે પૂછાય છે, ઘણી વાર ક્વેશ્ચન એક્ઝામ્સમાં અલગ અલગ રીતે પૂછાયેલો હોય છે. આવા બ્લોક પર એક ચેઇન પડી છે. આ ચેનની લંબાઈ, કુલ લંબાઈ L છે, કેપિટલ L છે. આ y જેટલો ભાગ લટકે છે, અને તો આ કેટલો થયો?
L માઇનસ વાય થયું. આ બેનો ઘર્ષણાંક મ્યુ છે. આ બેનો ઘર્ષણાંક મ્યુ છે. ચેન સ્થિર પડેલી છે. જો સમજો ચેન સ્થિર પડી છે તો આ સિચ્યુએશનમાં એમ કહે છે કે મ્યુ નું રિલેશન કેટલું થાય. તો હું સમજાવું છું, એ ધ્યાન આપો. હવે તમે મને આટલા ભાગનું દળ શોધી આપશો. આટલા ભાગનું દળ મેં તમને શોધતા કહ્યું હતું ભાઈ કઈ કન્ડિશનમાં આવે. તો આ ચેનનું કુલ દળ m છે. અહીંયા લખી દઉં છું, કુલ દળ કેપિટલ M છે. તો અહીંયા હું લખી શકું ભાઈ L લંબાઈ હોય તો દળ કેટલું m, તો y લંબાઈ હોય તો દળ કેટલું m1. m1 થયું કે નહીં? અને m1 કેટલા? ym by l અથવા m y by l. આ થઈ ગયું. આ ભાગનું દળ આવી ગયું m1. હવે આ ભાગનું દળ શોધું તો શું લખીશ? ફરી એ જ કન્ડિશન. L લંબાઈ હતી, દળ m થયું. તો L માઇનસ y લંબાઈ હતી તો દળ m2 થયું. તો m2 કેટલા? m કૌંસમાં L માઇનસ y by l. થાય કે નહીં આ રિલેશન? L લંબાઈ એ દળ m તો L માઇનસ y નું દળ કેટલું? તો આ બેનો ગુણાકાર ભાગે આટલું થયું. હવે દળ આવી ગયા. હવે તમને આવી સિચ્યુએશન થઈ ગઈ. આ દળનો એક બ્લોક એ m2 દળ છે. અહીંયા કોઈ ગરગડી તાર લીધી અને આ જે દળ હતું એ m1 દળ અને સ્થિર પડ્યો છે. આ સ્થિર પડેલો છે. તો એ સિચ્યુએશનમાં મારે બેલેન્સ કરવું હોય તો અહીંયા તમને એટલો તો અંદાજ આવે ને કે અહીંનો તણાવ T, આ mg દળ. હા, તો સ્થિર છે એટલે T બરાબર કેટલા થયા? mg. પણ આ કયા? m1g. T બરાબર m1g. હવે બીજું કે અહીંયા તણાવ લાગશે T, આ હશે m2g, ઉપર હશે લંબબળ n અને ઘર્ષણ હશે F. પદાર્થ તો ખસતો તો છે નહીં એટલે આભાસી બળ આવે નહીં. તો એનો મતલબ n બરાબર m2g, n બરાબર m2g થાય અને T બરાબર F થાય. T બરાબર F. તો T બરાબર F થયું અને F ના બદલે આપણે લખીએ મ્યુ ઇન્ટુ n. હવે n કેટલા? m2g છે. તો n m2g તો કેટલા? મ્યુ m2g થયા. ઓકે, હવે તમે એક કામ કરો, બે T સરખાઈ દો. બે T સરખાઈએ તો m1g is equal to મ્યુ m2g. મ્યુ m2g. હવે m2 ની કિંમત લખો. m1 m2 બે ની. તો m1 ની કિંમત my by l છે. my upon l into g. g ઓલરેડી કેન્સલ કરી નાખું છું. તો my upon l થઈ ગયું અને m2 ની કિંમત આ થશે બરાબર મ્યુ l minus y upon l. આ સ્ટેપ થયું. હવે અને બાજુમાં સોરી m લખવાનો રહી ગયો છે મારાથી. હવે m કેન્સલ કરી નાખીએ તો મ્યુ અને અહીંયા સાથે l પણ શું થઈ જાય? કેન્સલ થઈ જશે. તો મ્યુ કેટલા આવ્યા? y upon l minus y. આ મ્યુ છે. ઘણા લોકોને સીધો યાદ બી રાખે છે, બરોબર છે, યાદે રાખે છે. હું માનું ત્યાં સુધી આપણને યાદે હોવું જોઈએ ને એક્ઝામ્પલ આવડવું જોઈએ. બંને કન્ડિશનમાં હોવું જોઈએ જેથી કરીને ક્વેશ્ચન સોલ્યુશન ઈઝી થાય. જો સમજાવું છું, પેલા દાખલો મેં હમણાં લીધો ને એના રિપીટ થયો કારણ કે અહીંયા બ્લોક હતો ને, અહીંયા ટચ થયેલો હતો પણ લંબળ નહોતું લાગ્યું. તો સેમ સિચ્યુએશન અહીંયા થઈ, લંબળ ના લાગ્યું, મૂળ એને મળતો હતો એટલે મેં તમને કોન્સેપ્ટ પહેલા સમજાવવાનો ટ્રાય કર્યો. ચલો અહીંયા ક્લિયર કરું છું, જો ધ્યાન પર રાખે. આને y લંબાઈ લટકે છે તો એનું દળ શોધતા આવડવું જોઈએ. આપણે NLM માં શીખ્યા હતા દળ કઈ રીતે શોધવાનું. l લંબાઈ હોય તો દળ m, તો y લંબાઈ હોય દળ કેટલું થાય? my by l. અને અહીંયા આવી l એ દળ m તો l minus y દળ કેટલું? તો l minus y into capital M divided by l થાય. આ બ્લોક m1 દળનો ઉપરનો થયો, m2 દળનો. આવી રીતનું થયું. તો પહેલા સ્થિર છે એટલે t બરાબર m1g અને અહીંયા સ્થિર છે તો આ બાજુ t લાગે, નીચે m2g લાગે, ઉપર લંબબળ લાગે અને આ બાજુ ઘર્ષણ f લાગે. તો n બરાબર m2g અને આ બાજુ t બરાબર f. f ના બદલે મ્યુ ઇન્ટુ n કરો, n ના બદલે m2g લખો. હવે t બરાબર t કર દો તો m1g is equal to મ્યુ m2g. હવે m1 m2 ની કિંમત લખો અને મ્યુ નો સબ્જેક્ટ બનાવો, જવાબ આવી જશે.
જો એક બહુ જ વ્યવસ્થિત દાખલો છે, એફ બળ આ ડાયરેક્શનમાં લાગે, આપણે કોન્સેપ્ટ તો આનો જોઈ લીધો છે, એફ બળ આ ડાયરેક્શનમાં લાગે, અહીંયા ઘર્ષણાંક મ્યુ છે આ બે વચ્ચેનો, આનું દળ એમ છે, એનો ઘર્ષણાંક મ્યુ છે. તો આપણે એક કન્ડિશનમાં ક્વેશ્ચન પૂછ્યો છે, એફ મિનિમમ શોધો કે જેથી બ્લોક ખસવાની શરૂઆત કરે. એફ મિનિમમ કેટલો, ઓછામાં ઓછો, કે જેથી બ્લોક ખસવાની શરૂઆત કરે. તમને લાગશે કે આમાં તો કઈ ઈઝી છે, પણ આપણે થીટાના ફોર્મમાં આખું કાર્ડ નાખવાનો છે, દાખલો સમજવા જેવો છે. તો અહીંયા એક કામ કરું, ભાગ પાડું છું, આ જ બ્લોક અહીંયા ડ્રો કરી લઉં છું. ચલો અહીંયા મને કહો આ ઘટક કયો? ઓકે, તો આ કયો થાય? સાઇન થીટા. લંબ બળ ક્યાં લાગે? ઉપર લાગે. નીચે વજન બળ mg. હવેના બાકીના બળ તમે બોલો. ચલો આટલા તો મને આવડતા હતા, મેં લખી કાઢ્યા. બાકીના બતાવશો? ઘર્ષણ બળ લાગે. ક્યાં લાગશે? વિરુદ્ધમાં લાગે, આ ડાયરેક્શનમાં. અને f બરાબર મ્યુ ઇન્ટુ n જ લખી દઉં છું, મ્યુ ઇન્ટુ n છે. ઓકે, બાકી આભાસી પ્રવેગિત બળ આવે કે ના આવે? ખસવાની શરૂઆત કરે છે. હો ભાઈ, ખસ્યો નથી હજી, આભાસી બળ ના આવે, કારણ કે હજી તો ખસવાની શરૂઆત કરે છે. ક્યાં ખસ્યો છે? નથી ખસ્યો. ધેટ મીન્સ આભાસી બળ નહીં આવે. હવે તમે બેલેન્સ કરો તો બોલો n બરાબર કેટલા આયા? mg માઇનસ f sin થીટા લખાય, અથવા n પ્લસ f sin થીટા બરાબર mg. હું ડાયરેક્ટ લખું છું, હવે તો આવડવું જોઈએ. n બરાબર mg માઇનસ f sin થીટા. બોલો આ બાજુ બેલેન્સ કરો તો કે f cos થીટા બરાબર સ્મોલ f, f cos થીટા બરાબર સ્મોલ f, એટલે કે મ્યુ ઇન્ટુ n લખાય. અને તમારે n ના બદલે આ સ્ટેપ લખી દો, f cos થીટા બરાબર મ્યુ, અહીંયા લખી દઉં n ના બદલે mg માઇનસ f sin થીટા. ઓકે, હું f ને સબ્જેક્ટ બનાવું છું, તો f cos થીટા is equal to mu mg minus mu f sin theta. આને આ બાજુ લાવી દઉં તો f cos theta plus mu f sin theta. આ બાજુ લાવી દીધું બરાબર mu mg. f કોમન નીકળે તો f કોમન નીકળે તો f બરાબર કેટલા? તો mu mg ભાગાકારમાં cos theta plus mu cos theta, cos theta plus mu sin theta. હા, કારણ કે અહીંથી f કોમન નીકળ્યો તો cos theta plus mu sin theta. આ ફોર્સ આવ્યો, આપણો દાખલો અહીંયા અધૂરો છે. અધૂરો કેમ છે? મિનિમમ ફોર્સ કયો છે, અને મિનિમમ ફોર્સ માટે એક કન્ડિશન તમને ક્લિયર કરું છું. જો અહીંયા સમજ રાખો, તમને મેં વિકલન સમજાવ્યું, જે લોકોએ વિકલનના લેક્ચર જોયા હશે એમાં તમને ખ્યાલ હશે કે જ્યારે વિકલન કોઈ પણ પદનું મૂલ્ય મહત્તમ થાય તો જેની સાપેક્ષમાં મહત્તમ બનતું હોય એની જ સાપેક્ષમાં વિકલન કરો ને તો એ 0 આવે. કદાચ તમને ના ખ્યાલ હોય તો અહીંયા કોન્સેપ્ટ સમજાવું. જો પદાર્થ ઉપર જાય છે તો જ્યારે મહત્તમ અંતર કાપે ત્યારે વેગ કેટલો થયો? 0 થાય. મહત્તમ અંતર કાપે તો વેગ 0. એનો મતલબ શું થયો કે આ જ્યારે અંતર મહત્તમ બન્યું તો જ્યારે હું એનું વિકલન કરું સમયની સાપેક્ષ તો એ કેટલું થાય? 0. તો dx upon dt એટલે વેગ જ થયો ને. માઇન્ડમાં કોન્સેપ્ટ સેટ રાખો, જ્યારે સાપેક્ષ અથવા જે વસ્તુ મહત્તમ થાય છે એનું વિકલન કરીએ તો એ 0 થશે. તો આપણા માટે મહત્તમ કે ન્યૂનતમ બંને કન્ડિશનમાં આવશે, એમાં કોઈ વધારે એવું નહીં હોય. તો આપણા માટે જ્યારે બળ મિનિમમ બને, અહીંયા સમજો મિનિમમ ફોર્સ છે તો નીચેનો છેદ કેવો થતો હોય? મહત્તમ થતો હોય. f મિનિમમ થાય, અહીંયા હું બતાવું છું, f મિનિમમ થાય ત્યારે છેદ cos થીટા પ્લસ મ્યુ સાઇન થીટા મેક્સિમમ થાય. બરોબર? હવે આ મેક્સિમમ થશે તો હું એનું વિકલન કરીશ તો એ 0 આવશે. જો સમજો તો હું થીટાની સાપેક્ષ વિકલન કરું છું, d upon d થીટા કૌંસમાં cos થીટા પ્લસ મ્યુ સાઇન થીટા.
cos થીટા પ્લસ મ્યુ sin થીટા. કોઈ મને કહેશે cos નું વિકલન શું થાય? માઇનસ sin થશે. યાદ હોવું જોઈએ, cos નું વિકલન થાય માઇનસ sin અને sin નું શું થાય? પ્લસ cos થશે. ધેટ મીન્સ અહીંયા બરાબર 0 છે તો અહીંયા માઇનસ sin થીટા અને આ બાજુ પ્લસ કરી મ્યુ રહેશે અને sin નું થાય પ્લસ cos થીટા બરાબર 0. હવે આને એક તરફ લઈ જાઉં તો અહીંયા કેટલા આવે? મ્યુ cos થીટા બરાબર sin થીટા. એનો મતલબ થયો મ્યુ બરાબર tan થીટા થયા. મ્યુ બરાબર tan થીટા. તો આના પરથી હું લખી દઉં મ્યુ બરાબર tan થીટા. હવે આ મ્યુ tan થીટા થયો તો એક કામ કરું છું, મ્યુ નું રિલેશન ધ્યાન રાખી આમાં મૂકવાનો ટ્રાય કરું. હવે આમાં મારે મૂકવું હોય તો તમને લોકોને યાદ આવે છે ભાઈ? જો ધારો કે tan થીટા બરાબર મ્યુ આપ્યા હોય તો sin થીટા કેટલા થાય? ચલો બોલો હવે ગણિત વાળા. tan થીટા બરાબર મ્યુ આપ્યા હોય તો sin થીટા કેટલા થાય? મોઢે આવડો જાઓ. તમે લોકો ગણિતમાં બોલો ના કરો. મ્યુ ભાગ્યા હવે 1 થાય કે નહીં? અને તમને મેં શીખવાડ્યું હતું કે tan થીટા બરાબર a બાય b હોય તો tan એટલે sin બાય cos થાય. તો sin થીટા કેટલો આવે? a ભાગ્યા રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આમ ગણિતનું છે હો, ફિઝિક્સ ના આવડતું એવું ના કહેતા આમ. તો cos થીટા કેટલો આવે? નીચેનો છેદ લેવાનો b ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આમ થાય. ઓકે, મુક્ત આવડવું જોઈએ. હવે તો અહીંયા બનાવો એના પરથી શું બનશે? અહીંયા લખું છું જો મ્યુ tan થીટા બરાબર મ્યુ બાય 1 છે તો cos થીટા કેટલા? સોરી, પહેલો sin થીટા લઉં છું. sin ઉપર હોય એટલે ઉપરનો મ્યુ લઈ લેવાનો અને નીચે 1 પ્લસ મ્યુ સ્ક્વેર cos થીટા. તો નીચેનો છેદ લેવાનો 1 ડિવાઇડેડ બાય 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ સ્ટેપ આપ્યું છે. હવે આમાં કિંમત મૂકો તો જવાબ આવશે f મિનિમમ. કેટલો થાય? તો મ્યુ mg ભાગ્યા cos થીટા પ્લસ મ્યુ sin થીટા. મ્યુ mg ભાગ્યા cos ની કિંમત લખો, sin ની કિંમત લખો તો 1 upon રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર અને અહીંયા મ્યુ ડિવાઇડેડ બાય રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ સ્ટેપ થશે, ઉપર લઈ જજો, સોલ્વ કરશો એક જવાબ મળશે. દાખલો સમજાવું છું, મોડ્યુલમાં આપ્યો છે એટલે તમને એવું ના લાગે કે ભાઈ આમાં નહીં ખબર પડતી. એટલા માટે મેં પ્રોપર એક ગણાવવાનો ટ્રાય કર્યો છે, કારણ કે તમારું મોડ્યુલ છે એની અંદર જોશો તો એ મળશે ક્વેશ્ચન. જો અહીંયા સમજ રાખો, એફ છે તો મિનિમમ ફોર્સ ફાઇન્ડ કરવાનું કહ્યું છે અને આ એચસી વર્માનો દાખલો છે. એચસી વર્માનું સોલ્યુશન આપણે લેવું છે પણ અત્યારે શું થાય કે તમે લોકો જેટલી સ્પીડ કરશો એમ હું સોલ્યુશન લઈ શકીશ, બાકી એ રહી જાય છે. તો આ બાજુ બે ઘટક પડે, f cos થીટા, આ થઈ ગયો f sin થીટા. ઉપર લંબ બળ n, નીચે વજન બળ mg. પદાર્થ આમ ખેંચાય, ઘર્ષણ બળ મ્યુ ઇન્ટુ n લાગે છે. ઓકે, તો બેલેન્સ કરીએ. હવે બેલેન્સ કરશો તો n બરાબર કેટલા? mg માઇનસ f sin થીટા. આ બાજુ f cos થીટા બરાબર મ્યુ n, f cos થીટા બરાબર મ્યુ n. n ની કિંમત મૂકી દીધી, કૌંસ છૂટો પાડ દો અને f cos થીટા, આ બધું f એક બાજુ લઈ જાઓ અને f ને સબ્જેક્ટ બનાવો તો આ બાજુ રહેશે મ્યુ mg અને નીચે cos થીટા પ્લસ મ્યુ sin થીટા. હવે કામ અહીંથી ચાલુ થાય છે. આ છેદ બળ જો મિનિમમ બને, છેદ મેક્સિમમ બને અને મેક્સિમમ નું વિકલન કરું 0 થાય તો cos નું વિકલન માઇનસ sin, sin નું વિકલન cos થશે. તો એનો મતલબ મ્યુ બરાબર tan થીટા આયા. હવે મ્યુ tan થીટા આયા તો અહીંયા cos ને sin ની કિંમત મૂકવી છે તો sin થશે મ્યુ ડિવાઇડેડ બાય રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર, cos થશે 1 ડિવાઇડેડ બાય રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર અને એ બંનેની કિંમત મૂકીએ એક રિઝલ્ટ મળશે. હવે તમને એમ પૂછ્યું છે આવું આપ્યું હોય ભાઈ, હું ફક્ત તમને હોમવર્ક જ કહું છું, આ હું ગણાવતો નથી. આ સિચ્યુએશન આપી છે, m1 m2 બે બ્લોક મૂક્યા છે. આ બાજુ m1 37 ના કોણે આ રીતે ગોઠવેલો છે અને m2 અહીંયા છે. પ્રવેગ 0 છે, તમને એમ કહે છે પ્રવેગ 0 છે એટલે સ્થિર રહે છે, તંત્ર સ્થિર છે. એનો અર્થ થયો કે પ્રવેગ 0 છે. તો m1 બાય m2 કેટલા?
હું ફક્ત આઈડિયા આપીને છોડું છું. આ કેલ્ક્યુલેશન તમારે સમજવાની રહેશે. જો પહેલા તો તંત્ર સ્થિર હોય તો આખામાં તણાવ કેટલો હશે? T હશે. નીચે ફોર્સ કયો લાગે? M2G. હવે તો ધેટ મીન્સ અહીંયા સમજવાનું રાખો કે જો તણાવ T બરાબર કયો આવે? M2G થઈ ગયો. તણાવ T બરાબર M2G છે. આ બાજુ શું થશે એ તમારે વિચારવાનું છે. આ બાજુ ઘર્ષણ લાગે ભાઈ. અને જો સમજો ઘર્ષણ લાગે ને તો એના ભાગ પાડવાના. હું ફક્ત એક હિન્ટ જ આપું છું, બાકીની કેલ્ક્યુલેશન તમારે વિચારવાની છે. તમારે નોટ કરવું હોય તો આ હિન્ટના આધારે સમજ રાખજો. જો T અહીંયા છે, આ ખૂણો 37, તો આ ઘટક કેટલો? T cos 37. આ કેટલો થાય? T sin 37. નીચે M1G આવે, ઉપર લંબ બળ N, આ બાજુ ઘર્ષણ બળ F બરાબર મ્યુ ઇન્ટુ N. આ રીતે ફોર્સ લાગે. હવે તમારે આમાંથી બીજું કઈ કરવાનું નહીં. આ બેને સરખાવાના છે, આ બેને સરખાવાના અને એમાં N ની કિંમત લખવાની. N ની કિંમત કેટલી થાય? M1G minus T sin 30 થાય કે નહીં? M1G minus T sin 37. એ કિંમત અંદર મૂકો, આ બેને સરખાવાના અને એમાંથી T નું સૂત્રનો કરતા બનાવવાનો છે. અને એ T અહીંયાથી આપણે લીધું ને, T બરાબર M2G, એને ટૂંકમાં સરખાઈને રિલેશન લાવવાના છે. ટ્રાય કરી એકશો સમજાવું, ગણતરી કરાવી દઉં. બોલો તમારી જે ઈચ્છા હોય. હા, કરશો ને ટ્રાય? ગુડ. સ્લોપ માટે ઘર્ષણ, આ એક ટોપિક બહુ ધ્યાન આપવા જેવો છે અને હું એને આઈડિયા આપવા માટે એક રિલેશન બતાવું છું. તમારે એને સમજી અને ટ્રાય કરવાનો છે. આપણે ધારો કે એક એંગલ લીધો છે 37, અહીંયા એક પદાર્થ મૂક્યો છે. હવે આ પદાર્થનું દળ લઈ લઉં છું 2 kg. આ બાજુ એનો ફોર્સ લાગશે F જેટલો. F ફોર્સ લાગે છે. આનો ઘર્ષણાંક આપણે આપી દીધો છે. જો સમજ રાખતા જજો તમને ખ્યાલ આવશે. આનો ઘર્ષણાંક આપ્યો છે 0.5, મ્યુ બરાબર 0.5 છે. તમને અલગ અલગ ફોર્સની વેલ્યુ આપી છે. અલગ અલગ ફોર્સની વેલ્યુ આપી હોય કેટલા કીધા છે? 4 ના સ્ટેપમાં વધાર્યા છે. તો અહીંયા હું લખું છું F બરાબર, અથવા અહીંયા લખી દઉં છું F છે 0 પહેલા લેવાનો છે, પછી 4 લેવાનો છે, પછી વધારીને 8, 12, 16, 20, 24 આટલો ફોર્સ વધારવાનો. ધીરે 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 વધારતા જઈએ છીએ. તો એ દરમિયાન ઘર્ષણ કેટલું હશે અને પ્રવેગ કેટલું, આનો બ્લોક બનાવવાનો છે આપણે. એટલે બધું આવડી જશે. ચલો હવે હું એક પહેલા કામ કરો, મને FK શોધી આપો. ઓકે, અહીંયા F મતલબ કે ગતિ મહત્તમ ઘર્ષણ છે ને એ ફાઇન્ડ કરી આપો. તો એ કોઈ કરી આપશો? શું કરવું જોઈએ પહેલા? બોલો, આ બાજુ બળ કેટલું લાગે? હવે તો આવડે ભાઈ. આ કયું બળ લાગે? મોઢે આવડવું જોઈએ. mg cos 37. બીજો અવાજ બંધ રાખજો ભાઈ, બીજા ડિસ્ટર્બ થાય એ રીતનું ના કરો. અહીંયા કયો આવે? mg cos 37. તો યાદ આવે છે ને, ઢોળાવાળા દાખલા NLM માં આવતા હતા. અને આ કયો? હા, ગુડ, mg sin 37. ચલો મને એક કામ કરો, mg cos 37 શોધી આપો, જે અહીંયા નીચે લખતો જઉં છું. ઉપર કયું લાગે ભાઈ? લંબ બળ N. તો અહીંયા હું લખું છું N બરાબર mg cos 37. mg cos 37. બોલો તો m ની કિંમત 2, g કેટલા? 10, cos 37 બોલો. હવે મોઢે આવડવા જોઈએ. cos 37 4/5. ગુડ. કેટલા થાય? 4/5. અને 4/5 કરું તો અહીંયા કેટલા થઈ જશે? આ કેન્સલ થઈ જાય ને, તો 2 રહે તો 16 થઈ જાય. હા, તો ધેટ મીન્સ n 16 ન્યૂટન થયા. હવે n 16 ન્યૂટન થયા તો fs max કેટલા થાય? બરાબર મ્યુએસ ઇન્ટુ n. તો મ્યુએસ તો 0.5 છે અને n થઈ ગયા 16, તો ઘર્ષણ થઈ ગયું 8 ન્યૂટન.
હવે આપણું મહત્તમ ઘર્ષણ 8 ન્યૂટન છે. આ બે વસ્તુ મારે ફાઇન્ડ કરાવી હતી, તો મેં અહીંયા ફાઇન્ડ કરાવી લીધું કે n બરાબર mg cos 37, ધેટ મીન્સ એરાય 16 ન્યૂટન, અને mg sin 37 એ કેટલા છે, સોરી mg fs max બરાબર mu into n, તો mu ની કિંમત 0.5, n 16 છે તો આ 8 ન્યૂટન. હવે mg sin 37 શોધી આપો. ચલો mg sin 37, m ની કિંમત 10, સોરી 2 છે, g 10 અને sin 37 બોલો 3/5 થાય. કેટલા આવે ભાઈ? 12 આવે. ગુડ. ઓકે ચલો, આટલું તો કોમન છે, આ બધાને શોધતા આવડે. mg cos 37, આ mg sin 37, આ લંબ બળ n, આ ઘર્ષણ બાહ્ય બળ f છે. હવે હું તમને પહેલો ક્વેશ્ચન પૂછું છું, ઘર્ષણ કઈ બાજુ હશે? ઘર્ષણ કઈ બાજુ હોય? હા, પદાર્થ નીચે જવાની ટેન્ડન્સી ધરાવે તો ઘર્ષણ ઉપર જાય, અને પદાર્થ ઉપર જવાની ટેન્ડન્સી ધરાવે તો ઘર્ષણ નીચે આવે. આપણને કઈ ખબર નથી તો આપણે જેટલો ફોર્સ લાગે છે એના ઉપર ડિપેન્ડ કરીએ. પહેલા હું f ની કિંમત 0 લઉં. પહેલા મેં કેટલા લીધા? f 0 લીધા. બોલો, આ બાજુ mg cos sin 37 છે ને, આની વેલ્યુ કેટલી છે? 12 છે. આની વેલ્યુ કેટલી છે? 12 ન્યૂટન છે, જે હું અહીંયા લખી કાઢું એટલે તમને થોડો આઈડિયા આવે. આ બાજુ 12 ન્યૂટન છે. ચલો મને એમ કહો, પદાર્થ ખસશે કે નહીં ખસે? f 0 છે, ખસે? બોલો, ઘર્ષણ ક્યાં લાગે? હા, કારણ કે પદાર્થ ક્યાં જાય? નીચે જશે. નીચે જાય તો ઘર્ષણ ક્યાં જાય? ઉપર જશે. ઉપર જાય ને તો પહેલી કન્ડિશનમાં ઘર્ષણ f ઉપર રહેશે. હવે એ ઘર્ષણ કેટલું હશે? મહત્તમ જેટલું હશે. તો જુઓ મહત્તમ કેટલું છે? મહત્તમ કેટલું છે? હા, મહત્તમ થઈ ગયું 8 ન્યૂટન. અને આપણે બળ કેટલું લાગે છે? નીચે કેટલું ખેંચે છે? 12 થી ખેંચે છે. તો પદાર્થ ખસશે, કારણ કે આ બાજુ 12 લાગે છે, ઘર્ષણની કિંમત મોટામાં મોટી 8 છે, તો પદાર્થ ખસવાનો છે. અને ખસશે તો પ્રવેગિત ગતિ એ કરશે, નીચે જશે. બરોબર? તો પહેલા તો મને કહો, ઘર્ષણ કેટલું આવ્યું ભાઈ? આપણે આ ગણતરીમાં જોયું હતું, મહત્તમ લાગશે એટલે કે 8 ન્યૂટન લાગે. ઓકે, મેં અહીંયા 8 ન્યૂટન લખી દીધું. બોલો, હવે પ્રવેગ શોધી આપો. ચલો પ્રવેગ શોધી આપો. એક જ મિનિટ. પ્રવેગ હવે સંભળાય છે ભાઈ બધા? ઓકે, પ્રવેગ શોધી આપશો. કુલ બળ ભાગ્યા કુલ દળ. ચલો, કુલ બળ કેટલું? આ બાજુ 12, આ બાજુ કેટલું? ઘર્ષણ ખરું કે નહીં? થોડો લોજિકલી ક્લિયર થજો. જો હું કોઈ ઉતાવળ કરવા નહીં માંગતો, પણ તમે ફંડામેન્ટલી ક્લિયર નહીં થાવ તો ઘર્ષણ સમજ જ નહીં આવે. જો નીચેની તરફ કેટલું લાગે છે? 12 ન્યૂટન. ઉપર ઘર્ષણ લાગ્યું 8 ન્યૂટન. તો કુલ બળ ભાગ્યા કુલ દળ, તો એ બરાબર કેટલા? અહીંયા હું લખું છું 12 ઓછા 8, 12 આમ 8 આ તરફ, ભાગ્યા કુલ દળ. કુલ દળ 2, તો કેટલું આવ્યું? 2 થયો કે નહીં? તો આ પ્રવેગ થઈ ગયો. 12 ઓછા 8 ભાગ્યા 2 એટલે 2 નો ઘર્ષણ લાગી ગયું. 2 ઘર્ષણ લાગ્યું છે. હજી એક વાર બતાવું, 4 નો તમારે જાતે ગણવાનો. આટલા બધા ગણીશું ને એટલે ફંડામેન્ટલી આઈડિયા આવશે. શરૂઆતમાં એવું લાગશે થોડું. જો આ બાજુ 12 ન્યૂટન લાગ્યું, ઉપર કઈ બળ છે નહીં, તો ઘર્ષણ લાગવાનું ઉપર. હવે ઘર્ષણ કેટલું લાગશે? તો મહત્તમ કેટલી કેપેસિટી છે? 8 ન્યૂટન. તો 8 નું ઘર્ષણ ઉપર લાગશે. આ બાજુ 12 લાગે છે, આ બાજુ 8 છે, બેલેન્સ કર્યું તો 12 ઓછા 8, 12 ઓછા 8 ભાગ્યા કુલ દળ 2, 2 નો પ્રવેગ આવી ગયો. ભાઈ બધાને સમજ આવી છે આમાં કે નથી આવી? ઓકે, ઠીક છે. ચલો હવે મને એક કામ કહો, 4 ન્યૂટન બળ કરું તો બોલો. હવે 4 ન્યૂટન કરું તો નીચે કેટલું લાગે? 12 ન્યૂટન. આ બાજુ 4 લાગે છે, તો ઘર્ષણ કેટલું લાગે? તો પદાર્થ પર મને એમ કહો, પરિણામી બળ કેટલું લાગ્યું? નીચે 12 લાગે છે, આ બાજુ 4 ગયું, તો પરિણામી બળ કેટલું લાગ્યું? 12 ઓછા 4, 8 લાગ્યું કે નહીં? એને એ ક્યાં? નીચે. તો આપણા ઘર્ષણની મહત્તમ વેલ્યુ કેટલી છે? 8 છે. આપણા ઘર્ષણની મહત્તમ વેલ્યુ 8 છે, તો ઘર્ષણ અહીંયા પણ કેટલું લાગશે? 8 ન્યૂટન લાગશે. હવે બોલો, અહીંયા જો 8 ન્યૂટન લાગી ગયું હોય ઘર્ષણ,
તો મને એમ કહો પદાર્થ ખસશે કે નહીં ખસે? કારણ કે આ બાજુએ 12 લાગ્યા અને આ બાજુ જુઓ 4 ને 8 12, તો આ બાજુએ 12 થઈ ગયા, આ બાજુએ 12, આ બાજુએ 12, તો સ્થિર રહેશે પદાર્થ, તો નહીં ખસે. તો એનો મતલબ પ્રવેગ કેટલો થયો? 0 થઈ ગયો. ફરી બતાવું છું, નીચેની તરફ 12 ન્યૂટન લાગે, હવે નીચે 12 લાગશે, આ બાજુ લાગશે 4 ન્યૂટન, કારણ કે આપણને કીધું છે ભાઈ. તો ટોટલ જોવા જાઓ તો 12 આ બાજુ થયા, 4 આ બાજુ, તો બે ની બાદ બાકી કરું તો 8 ન્યૂટન આમ લાગે છે, અને આપણું મહત્તમ ઘર્ષણ છે એ 8 ન્યૂટન વિરુદ્ધમાં લાગશે ઉપરની તરફ. તો ઘર્ષણ પહેલા તો હું બતાવું છું, ડાયરેક્શન એ ઉપરની તરફ હશે, આમાં ઉપરની તરફ, આ ઉપરની તરફ, અને 8 ન્યૂટન લાગ્યું છે. અને ટોટલ મારું તો 8 ને 4 12 આ બાજુ થઈ ગયા, આ બાજુ 12 બેલેન્સ થઈ ગયું, તો પદાર્થ નહીં ખસે, પ્રવેગ 0. ઓકે, એક કામ કરું, ચલો બળ 8 ન્યૂટન કરી દઉં. હવે બોલો ખસશે કે નહીં ખસે? લોજિકલ ક્વેશ્ચન જો, જે લોકોને સમજ આવશે એમને ફંડામેન્ટલ ક્લિયર થશે. હા, નહીં ખસે? બોલો બોલો. અચ્છા, ઉપર જશે કારણ કે અહીંયા ઘર્ષણ 8 અને આ 8 16 થઈ જાય, આ બાજુ તો 12 લાગે છે, એટલે પદાર્થ ઉપર જાય. કે ખોટું બોલું છું? અચ્છા, ઘર્ષણ ક્યાં છે? જો અહીંયા હું કહું છું એ સમજો. પહેલા ઘર્ષણ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, પોતાની જાતે એડજસ્ટ કરે. એવું જરૂરી નહીં કે 8 ના 8 જ લાગે. તમે અત્યાર સુધી તો સેટ કરતા આવ્યા છો ભાઈ, પાછા ભૂલી જાઓ છો. તો હવે એક કામ કરો, જો આ બાજુ 12 ન્યૂટન લાગે, આ બાજુ 8 ન્યૂટન લાગે, પદાર્થ પર પરિણામી બળ કેટલું લાગ્યું? ઘર્ષણને છોડ દો, 4 ન્યૂટન લાગ્યું. ક્યાં લાગ્યું? ક્યાં લાગ્યું ભાઈ? નીચે લાગ્યું, કારણ કે 12 આ બાજુ છે, 8 ઉપર ગયા, તો 4 નીચે લાગ્યું. તો એનો મતલબ શું થયો ખબર છે? પદાર્થ આવો છે, એના ઉપર 4 ન્યૂટન જ બળ લાગે છે. 12 આમ લગાડો ને 8 આમ લગાડો ને બેલેન્સ કરો તો ટોટલ કેટલું લાગ્યું? 4 ન્યૂટન. હવે બોલો ઘર્ષણ કેટલું લાગે? ઘર્ષણ કેટલું લાગે? મહત્તમ કેટલું? મહત્તમ 8, બરોબર? એટલું તો થયું નહીં. આ તો એનો મતલબ ઘર્ષણ ઉપર લાગશે ને કેટલું લાગે? 4 ન્યૂટન જ લાગે, પદાર્થ ના ખસે, પદાર્થ સ્થિર રહે. બરોબર છે? હું ફરી બતાવું છું, જે લોકો કન્ફ્યુઝ હોય એમાં. 12 નીચે લાગે છે, 8 ઉપર જશે, ટોટલ થઈ ગયું 4 ન્યૂટન નીચે. જો પેલા સમજી લે, 4 ન્યૂટન નીચે લાગ્યું. હવે એનો મતલબ ઘર્ષણ તો સેલ્ફ એડજસ્ટિંગ છે, તો મહત્તમ ઘર્ષણ કેટલું? 8 ન્યૂટન. આપણું તો એનાથી ઓછું હશે, તો અહીંયા જેટલું લાગે છે 4, એટલું ને એટલું જ ઘર્ષણ ઉપર લાગી જશે 4, અને પદાર્થને ખસવા નહીં દે. હવે બોલો શેમાં પ્રોબ્લેમ છે? હા, તો એટલે તો મેં પદાર્થને સ્થિર કર્યો, પણ એફ ને તમે એક વસ્તુ સમજો મારો કહેવાનો. હું શું કહું છું, ઘર્ષણ તમને પહેલેથી 8 ન્યૂટન નહીં આપી દીધું. ઘર્ષણ કોઈ 8 ન્યૂટન આપ્યું નથી. ઘર્ષણ તો તમને કહે છે સેલ્ફ એડજસ્ટિંગ છે, જેટલું જોવો એટલું લો. મહત્તમ થી વધે તો પછી એ ફિક્સ થાય. આપણે મહત્તમ થી વધતું નહીં. હા, તો એ રીતે લખો તો બી ચાલે, પણ એ સમજ પહેલેથી ડેવલપ હોવી જોઈએ. બરોબર? તો ચલો મને એમ કહો, 8 ન્યૂટન હતું, ઘર્ષણ કેટલું થયું? 4 ન્યૂટન. અને ક્યાં આવ્યું? ઉપર. પ્રવેગ તો પદાર્થ સ્થિર છે એટલે 0. હવે હું ફટાફટ કહું છું 12 ન્યૂટન. બોલો તો. હવે બોલો, ચાલો. F 12 ન્યૂટન કર્યા. હવે તો સીધું આવડે ભાઈ, મોઢે આવડે. ઘર્ષણ 0. આ બાજુએ 12 ને આ બાજુએ 12. ઘર્ષણ 0. પ્રવેગે 0. ક્લિયર? હવે ચલો 16 ન્યૂટન કરું છું. બોલો હવે. ગુડ. કારણ કે આ 12 આ 16 પદાર્થ ઉપર જાય, ઘર્ષણ નીચે જતું રહ્યું. ઘર્ષણ નીચે જશે. બોલો ઘર્ષણની વેલ્યુ કેટલી આવે? 16 ઓછા 12 4 આવે. કેટલી આવે? 16 ઓછા 12 4. અને ક્યાં લાગે? નીચે લાગે. એટલે હું એરો બતાવું છું ખાસ. આ બધામાં ઉપર બતાવ્યો, આમાં નીચે આવ્યો. અને પ્રવેગ બેલેન્સ થઈ જાય છે.
0 થઈ જશે. પ્રવેગ તો પદાર્થ તો સ્થિર જ રહેવાનો. ચલો 20 ન્યૂટન બોલો હવે ફટાફટ. 20 ઉપર 12 નીચે બેલેન્સ કરો. 8 થયું. ઘર્ષણ ક્યાં લાગે? નીચે લાગશે. 8 ન્યૂટન. અને પ્રવેગ 0. પદાર્થ સ્થિર. ઓકે, હવે આગળ બોલો. એનાથી કેટલું બાકી રહ્યું? 24 ન્યૂટન. ઘર્ષણ 12 ન્યૂટન. અહીંયા લિમિટિંગ વેલ્યુ જ 8 ન્યૂટન ની છે. શું કહું છું? અહીંયા જો 24 ઓછા 12 કરો તો 12 ન્યૂટન. તમે કહો ઘર્ષણ 12 ન્યૂટન, અહીંયા તો લિમિટિંગ વેલ્યુ જ 8 ન્યૂટન છે. તો ઘર્ષણ કેટલું લાગે? ઘર્ષણ 8 ન્યૂટન લાગે. ઘર્ષણ 8 ન્યૂટન જ લાગે. મેક્સિમમ 8 ન્યૂટન છે. તો શું થશે બાકીનું? 4 ન્યૂટન થી ગતિ કરે, અને ગતિ કરે તો પ્રવેગિત ગતિ થઈ ગઈ. હવે પદાર્થ ક્યાં જાય? ઉપર જાય. બરોબર, ઉપર ખેંચાશે. તો હવે તમે એક કામ કરો, ટોટલ પ્રવેગ શોધો. તો પ્રવેગમાં જો આ બાજુ કેટલા ઉપર જાય? 24 કુલ બળ, અને ઓછા 12. 24 ઓછા 12 અને ઘર્ષણે 8 આવશે. ઓછા 8. તો જો 24 ઉપર ગયા, ઓછા 12 અને ઘર્ષણ 8 ભાગ્યા કુલ દળ 2. કેટલો પ્રવેગ આવ્યો? 2 નો પ્રવેગ આવ્યો. ઉપર જાય. જો જે લોકોને હજી બાઉન્સર થોડું ગયું હોય તો વિડિયો લેક્ચર એકવાર શાંતિથી રિવાઇઝ કરજો, કારણ કે એમાં તમને ક્લિયર ફરી રિવિઝન આવશે. અને છતાંય ના ખબર પડે તો મારી સાથે ડિસ્કસ કરજો.